साफ सफाई चालू है केम के प्रितेश करे छे पंखो साफ ने बधो कचरो अहींया गड़ी पड्यो छे। मैं किचन ने एवुं साफ करी दीधुं सवारमां। सारूं तो नथी पण कालथी श्रावण छे तो पछी मैं अहींया गड़ी बधुं जे छे आखी टाइल्सो बधी साफ करी धोई नाख्युं। अहींया गड़ी बी बधुं साफ करी अने पाछुं लगावी दीधुं એટલે किचन मारे બધું સાફ થઈ ગયું। અને નીચેના વાસણ તો કેવું કે આપણે રોજના વાપરવાના હોય ને એટલે આપણે રોજ તો ઘસતા જ હોય, પણ હજુ અહીંયા આગળ બધું સાફ સફાઈ કરવાની બાકી છે એટલે નીચેનું નહીં કર્યું, એટલે કચરો ને એવો નહીં કાઢ્યો હજુ, ખાલી ઉપરનું જ અહીંયા આગળ બધું પતાયું છે। અને રોટલી તો સવારમાં બની ગઈ હતી। હા કકડો આપો લો। અને દિવાલો બી બધી ઉપર અહીં સોફા ઉપર ચડી અને બધું સાફ કરી નાખ્યું। એટલું બધું ખાસ હતું તો નહીં કશું, પણ એક વખત તો બી સાફ કરી દીધી। તો તારું થઈ ગયું બેટા? અને હર્ષિલ એનું કરવા બેસ્યો છે કેમ કે કાલથી એને એક્ઝામ છે એટલા માટે। એટલે હજુ સવારનું હજુ તો હું નહીં બી નથી, હજુ તો સવારનું જ કામકાજ ચાલે છે। શું સરખું બોલ બેટા। ના ખવાય, બીમાર હમણાં થયો છું ને પાછું કે પિઝા ખાવો છે। સાંજે મેં કીધું ને તને અત્યારે ના મળી બેટા, સાંજે હું મંગાવડાવું છું કંઈથી બી। હા ચિંતા ના કરીશ। હજુ તો બધું ઘરમાં એકદમ રમણભૂત છે, કશું કર્યું છે નહીં, સવારથી સાફ સફાઈ જ ચાલે છે બધી, ધીરે ધીરે થાય છે। હવે ત્યાંનું બધું કાચ સરખા કરી અને બધું ગોઠવી દીધું છે। સારું। અને અહીંયા બી આ બધું સાફ કરી દીધું અને આ પાછું લગાવી દીધું અહીંયા આગળ। હર્ષિલના ફ્રેન્ડ્સ આવ્યા છે, આજે ફ્રેન્ડશિપ ડે છે તો એને બેલ્ટ બાંધવા માટે આવ્યા છે। અને હર્ષિલે હજુ કોઈને નહીં બાંધ્યો કેમ કે હજુ લાયો જ નથી। અને રુદુ બી સવારે બાંધીને ગયો ને કામ। બસ શું થાય? અત્યારે દૂધીનું શાક બનાવવાનું છે એટલે મમ્મી બસ હવે અહીંયા આગળ દૂધીનું શાક જ વઘારે છે। અને કોદરી મંગાવી છે હર્ષિલ માટે, પણ અત્યારે નહીં બનાવવાની, સાંજે બનાવવાની છે। હા શું ખોલી આપ, તું લઈ આવી જા તારા પપ્પા જોડે જઈને। 4 લઈ આવજે। 4 છે ના 3 લઈ આવી જા। હા 3 ફ્રેન્ડ્સ છે ને, મિતુ, રુદુ અને આ બીઓ તો છે નહીં, તો આ વેદુ। હા જા લઈ આવી। તો અત્યારે દૂધીનું શાક છે, દહીંવાળું શાક છે દૂધીનું, ને આગળ મેં રોટલી ચોરી છે। બસ રોટલી ચોરેલું અને અંદર શાક નાખી અને ખાવાનું છે। અને હર્ષિલનું પણ સેમ એવું જ છે। તો આવી જાઓ બપોરનું જમવા માટે। કનુ તને બીજું ચોરું હોય તો કહેજે, હું ચોરી આપીશ બેટા। સારું। મમ્મી એમનું કોરું કર્યું છે, એ દહીંવાળું નહીં ખાય। અને પ્રિતેશ હજુ નહીં આવ્યા, એ બહાર છે એમને ફ્રેન્ડ સાથે, અને વરસાદ પડવા જેવું થઈ ગયું છે વાતાવરણ। અત્યારે હર્ષિલને ઉપર લઈને આવી ગઈ છું એની એક્ઝામની તૈયારી કરવા માટે। તો એની બસ બધી બુક્સ લઈને આવી છું કેમ કે મારે પણ એની બુક્સમાં થોડું જોવાનું છે, એને કરાવવાનું છે, એટલે બધું અહીંયા આગળ હું લઈને આવી ગઈ છું અને ઉપર આવી છું। વાતાવરણ તો સેમ જ છે, વાદળ જ છે। જો ત્યારે આવે છે એકદમ બ્લેક વાદળ, પણ સરસ લાગે છે, એકદમ ઠંડક વળી ગઈ છે।
કેમેરાથી બધું દેખાય છે. જે હું નહીં જોઈ શકતી ને એ બી દેખાય છે કેમેરામાં. હું બહારથી નહીં જોઈ શકતી પણ આમાંથી દેખાય છે. અહીંયા ઘડી વાંદરો બેઠો છે. હું બહાર નીકળી સૂઈને. બીજા નથી, એક જ છે. જવું નીચે, નહીં તો જોશે ને તમારો ઉપાધિ થશે. હર્ષિલ, કનુ તું ફોન ના જોજો કર બેટા, મમ્મી ટીવી જોશ. અને મેં મૂકી દીધી છે ચા થવા માટે. આદુને એવું નાખ્યું છે, મસ્ત થોડીક કડક ચા બનાવું છું. ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ જ ના આવી. તો 3:30 થયા ને તો ઉઠી ગઈ. શું કરું, કંટાળો આવતો હતો. એવું થાય કે કશું કરું. Oba. બધા બોડી લોશન છે. અને અહીંયા આગળ આ નેલ પેન્ટ છે, 199 ની છે. હા એટલે 199 જ કહેવાય ને બેટા. ચલ અહીંયા ક્લચીસ છે બધા.
ગર્લ્સ સેક્શનનું અમારે કશું કામ છે નહીં, પણ બધું સારું છે નહીં કાનું વન્ડરફુલ લાઈફ. હા આપણે તારા સેક્શનમાં જઈએ અહીંયા આ સાઈડ જો અહીંયા આગળ હેરસ્ટાઈલ કરી આવા 1495 છે. તારું તો દેખાતું છે નહીં કામ ચાલશે. ચાલો તારા માટે જોઈએ ચાલો. અરે યાર કિસ્મત જ ખરાબ નથી મારી. સારું મને નથી. હું દૂરથી કેટલા વાળું છે? 35 અને પૌવા. હા બટાકા 250 આપો. શું ભાવ છે પૌવા? કનું એનું હોમવર્ક કરે, હોમવર્ક નહીં એનું રિવિઝન કરે છે. અને મમ્મીએ બનાવ્યો ઉકાળો પપ્પા માટે. પપ્પા બીમાર થઈ ગયા એટલે ઉકાળો બનાવતો થોડું સારું લાગે ને એટલે. રૂમાલ નાખી દીધો, ગાય ખાઈ ગઈ નાખી દીધો. ના મેં નહીં જોયું. ભૂરો રૂમાલ. અને તુવેર ફોલી નાખી છે તો તુવેરવાળી ખીચડી બનાવવાની છે વઘારેલી. તો હું અંદરથી દાણા જોઉં છું. તાર પીવો છે? થોડો પી. બીમાર છું એટલે. અને મગની દાળ પલાળી છે કેમ કે હર્ષિલ માટે બનાવવાની છે કોદરી. એણે કીધું મારે કોદરી ખાવીશ એટલે. શું પપ્પા કેમ ના બીમાર થઈ ગયેલા? તું કેમ ન થઈ ગયેલો? અત્યારે તો કનું વાતાવરણ એવું ના એટલે બધું થઈ જવાય એટલે બહુ સાચવવું પડે. બહારનું ખવાય નહીં હો કશું. અત્યારે અમે લોકો નીકળ્યા છીએ બહાર નહીં કામ છાશ લેવા માટે. છાશ લેવા જવાનું છે અને અત્યારે મારો વિચાર છે શીરો બનાવવાનો ઘરે જઈને. કેમ કે બહારથી કશું મીઠું નહીં ખાવું હવે. હા પેલું એ બી શું કોદરી? હર્ષિલને કોદરી ખાઈ છે એટલે હજુ કોદરી બી બનાવવાની બાકી છે. પણ એ તો કેવું કે મોડા મૂકીશ એમ. અત્યારે નહીં. કેટલા વાગે? હા કેટલા વાગે? 7 o'clock. ઓકે 6:30 થઈ ગઈ છે અમે. તો વાંધો નહીં બેટા, એ તો વાર ના લાગે થતા.
દાળ તો પલાળેલી જ છે. અહીંયા આગળ મમ્મીએ ભાત વઘારી દીધો છે અને અહીંયા આગળ હું શીરો બનાવું છું. બહુ દિવસ થઈ ગયા શીરો નહીં બનાવ્યો એટલે શીરો બનાવું છું. સોજીનો શીરો છે. લોટ શેકાય છે. દાળ થવા માટે મૂકી દીધી છે, મગની દાળ. અને અહીંયા આગળ થઈ ગયો છે શીરો રેડી. ના લઈ આવે તો ના સારું થઈ જાય. છાશ છે અને હર્ષીલે કોથરી બનાવડાવી પણ ખાધી નહીં. અને શીરો અને વઘારેલી ખીચડી છે. વઘારેલી ખીચડી નથી, ભાત છે વઘારેલો. હાલો ખાશે. ત્યાં હોય એ બી શીરો ખાવ્યો શીરો આપશે. શીરો ચાલ દો ને વાટકીમાં. પકડો લાવવો પડશે, એ નહીં ચાલે. રવા દો, હું લાવું છું. વરો આવી નહીં નુકવા કકડો. તમે તઈ જતા રહો પપ્પા, જાઓ નહીં તો હવે જ બેહી રહો. ત્યાં શાંતિ દો ને. સાત દિવસ પછી તાપ થઈને આરામ કરી લઈ લો. કનુ તું ભાત ખાઈશ ને બેટા? હા પછી હમણાં ભાઈ પપ્પા મમ્મી એને થોડોક પહેલા આપજો. હા ને હા ને તો આવી જાવ જમવા માટે. છાશ છે, ખીચડી છે અને શીરો છે. આટલું વસ્તુ બનાવ્યું છે આજે. આ સાફ કરવાનું છે ને પ્રિતેશ, તમે તમારી સાફ કરી કરતા નહીં. મારું ભાત મમ્મી મારું ભાત એમ ના એમણે શીરો શીરો અને ભાત બીવું વાટકી માલો ને લાવું કાઢું. કનુ કનુ જો, કનુ તું જોજે બેટા. બસ ના બસ બીમાર જ છું ને. પણ તારો ચહેરો મારો ચહેરો જો ખબર પડશે. બરાબર જ છે, કશું નહીં. એ જો ખબર પડશે. કોમેન્ટ કરજો કે કોણ બીમાર છે. બીમાર હું છું. હમણાં જ મેં દવા લીધી અને પ્રિતેશે લીધી, પણ પ્રિતેશ એવું કહે છે કે હું વધારે બીમાર લાગુ છું એમ. પબ્લિકને ખબર પડશે ને ઓડિયન્સને. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. તો હર્ષને તો હું દવા આપી અને પછી હું ઉપર આવી સુવા માટે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું. પપ્પાને આપે ગોળી.